વેલકમ બેક બાય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારમાં જો સૂરજનારાયણ છે ને ક્યાં પૂગી ગયા છે. અત્યારે અમે સવારમાં છે ને ભાઈ ક્યાંક કામે જઈએ છીએ. તમે ખાલી વિડીયો જોતા જાવ એટલે તમને ખબર પડી જાય કયા કામે જઈએ છીએ. અમે કિચન ગાર્ડને જઈએ છીએ. ના એ કામ માટે છે ને બહુ વહેલા ઉઠી ગયા છે. સૂરજનારાયણ છે ને આ બાજુ જો દેખાય મેડીની ઉપર, તો વહેલા જ ઉઠ્યા કહેવાય ને. આને એમ લાગે કે વહેલા નથી ઉઠ્યા. બોલો, આપણે 9-10 વાગે ઉઠતા હોય ને હજી જો સૂરજનારાયણ ઉગ્યા છે એવા ટાણે ઉઠી ગયા એટલે આપણે વહેલા જ ઉઠ્યા કહેવાય ને. તો ફાઇનલી અમે જો ફૂગવા આવ્યા છે કિચન ગાર્ડને. ને જો કવાડિયા કેવડા મોટા મોટા થઈ ગયા. પણ વરસાદ ભાઈ થયો હમણાં સુધી સેટ, હમણાં મહિનો દિવસ તો નથી થયો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે અમે શું કામે આવ્યા છે ને એ તમને ખબર પડે. બસ હવે છે ને ફૂગવા આવ્યા છે. અમે છે ને આખા વરણનું હક કરી લીધું એ કામે આવ્યા છે. એ હક શું થયું ને તમને બતાવી આગળ. બાકી જો સૂરજનારાયણ છે ને જે અહીં પીગા છે. બાકી આ છે અમારું ક્રિકેટનું ગ્રાઉન્ડ, રામદેવ પીર પપ્પાનું મેદાન, ગુજરીવાળું મેદાન. ગુજરી અહીં ભરાય. આ છે અમારો પ્લોટ. તો ફાઇનલી આપણે આવી ગયા છે કિચન ગાર્ડનને. જે ભાઈ મસ્ત તુવેર થઈ ગઈ છે. હવે છે ને દાણા ભરાઈ ગયા છે આમાં. ને આપણે છે ને ભાઈ કેટલા દિવસ થાય ને ઉધરસ છે. બાકી જો મસ્ત બીટ થઈ ગયા. આમે એક મસ્ત તુવેરનો છોડવો છે, બહુ મોટો બધી થઈ ગયો છે. પછી આ નવું કોકમ વાવ્યું હતું, કોકમ મસ્ત થઈ ગયું. બાકી કેળા છે, દાડમમાં નવું ફ્લાવરિંગ આવી ગયું. ને આ બાજુ જો પાંદડી થઈ ગઈ છે. પાંદડી મસ્ત થઈ ગઈ છે. ને અમે શું કામ આવ્યા ને હજી નથી કેવું તમને. પેલા છે ને આ બધું તમને વિઝિટ કરાવી દઉં. જો કોકમ એવા છે ને કોકમ થયા છે, મસ્ત કોકમ થયા છે. આ કેમાં ઉપયોગ આવતો હોય તો બહુ ખબર નથી. પહેલાં એમ કહેતા કે દાળ બનાવતા ને દાળ ભાત એમાં ઉપયોગ કરતા આનો. ભાવ કોઈ કરતા હોય કે ના કરતા હોય. આનું બી મળ્યું હતું તો વાવી દીધું, થઈ ગયા. બાકી તુવેર થઈ ગઈ છે બહુ મોટી બધી. ને ભાંગી ગઈ કાલે એક ડાળખી છે ને એ ભાંગી ગયું. વજન વધી ગયું ને એમાં. તો ચાલો અમે જે કામ કરતા હતા ને એમાં થોડોક બ્રેક આવ્યો છે. પાણી એવું પાણી પીવાનું છે. પાણી પી લે થોડોક રેસ્ટ કરી લઈએ, પછી બતાવું શું કામે આવ્યા છીએ. આખા વરણનો હક કર્યો અમે. કામ કરતાં કરતાં છે ને ખબર જ ના રહી સૂરજનારાયણ કેટલે પૂગી ગયા છે. જુઓ, હાલો હજી છે ને પહેલાં થોડુંક કામ કરી લઈએ, પછી છે ને તમને બતાવશું કે અમે શું કામ કરવા આવ્યા છીએ. પહેલાં થોડુંક કામ કરી લઈએ. સૂરજનારાયણ છે ને બાકી તડકો થઈ જાય તો કામ કરવાની છે ને મજા નહીં આવે. એટલે પહેલાં કામ પતાવી લઈએ ને પછી તમને બતાવીએ કે અમે આ કામ માટે આવ્યા હતા. તો હાલો પહેલાં છે ને કામ પતાવી. ટાઢું વાતાવરણ છે ને કામ થોડુંક કરી નાખીએ. બાકી કડી દુખવા માંડી છે. ને કાલના છે ને આ કામની વાહે લઈ દઈને પીડા છે. અત્યારે અમે છે ને પોરો ખાવા બેઠા છે. એક ટ્રેક્ટર ભરીએ ડબર ફારકાનું. ને અત્યારે અમે છે ને પોરો ખાવા બેઠા છે. પોરો ખાઈને નેદે છે. થોડોક નેદ થઈ ગયો ને નેદે. બસ પાણીનો બાટલો ભરી આવ્યા ને એ પાણી પીધું ને ઘડીક રેસ્ટ કર્યો છે, પોરો ખાધો છે. બાકી કામ ચાલુ છે. એક ટ્રેક્ટર ભરી આવ્યા છે એ ઘડીક રહીને તમને બતાવું. પાંદડીમાં છે ને મહી આવી ગઈ છે. તમારી પાસે કંઈ આનો ઈલાજ હોય તો જરીક કોમેન્ટમાં લખી નાખજો. જો પાંદડી થવા માંડી છે સરસ, પણ હવે એમાં જો છે ને મહી આવી ગઈ છે. દવા હોય કોઈની પાસે તો અમને જરાક સજેસ્ટ કરજો. જો
એટલે આમાં દવા છાંટવી પડે એમ છે, નકર આ આપણા હાથમાં ના આવે કે ખાઈ જાય આ બધું. એટલે છે ને કહેજો અમને કંઈ તમારા ધ્યાનમાં કંઈ એમાં ઓર્ગોનિક હોય ને ખાસ તો વધારે સારું. કે ગૌમૂત્રથી કે મેળ આવી જતો એવી કંઈ દવા હોય તો કહેજો, એટલે એમાં છાંટી દઈએ આપણે. તો ઓલી દવા નથી છાંટવી આપણે, કઈ ફાર્મસી નહીં પણ ઓલી પેસ્ટિસાઇડ ને એ દવા નથી છાંટવી આપણે. તો આપણે ઓર્ગોનિક દવા છાંટી દઈએ. એટલે આપણે દવાવાળું નથી ખાવું, એટલે ત્યાં નાનો પ્લોટ લીધો ને કિચન ગાર્ડન બનાવી નાખ્યું આપણે. જો આ બધું છે ને વાવીએ આટલું તો. આ બાજુ લીલું લસણ છે, 2 ડુંગળીના છોડવા છે, બાકી મેથી છે. મેથી જો થઈ ગઈ 2 પાંદડે. બાકી આ બાજુ લીલા ધાણા છે, એ ઓલાઓ દેશી. બાકી જો કલમ થઈ ગઈ એક. એવી રીતે છે ને આપણે ભાઈ અહીં એક 12માસી ગુંદો છે, તમને બતાવું. આ છે ને ગુંદો છે 12માસી. બાકી આ ખૂણામાં જો લીંબુડી છે દેશી. એટલે આપણે છે ને કે દવાવાળું નથી ખાવું, એટલે છે ને આપણે આવું બધું ઓર્ગોનિક શાકભાજીને ખાવું ને એ માટે છે ને આપણે આ પ્લોટ લીધો હતો. એમાં દવા વગરનું જ બનાવીએ આપણે જે કંઈ વાવીએ નહીં. ને જો મસ્ત રીંગણી થઈ ગઈ છે, એક અહીં છે, પછી એક અહીં છે, પછી એક અહીં છે, પછી ઓલી બાજુ એવું 8 છોડવા આ બાજુ છે, ને 2 કાંટાવાળી રીંગણી અહીં છે. એમાં કાંટાવાળા રીંગણા થાય. પછી વાર લાગશે. પણ ભાઈ વરસાદ સારો થઈ ગયો હતો ને એટલે બહુ મોડું થયું. 2-3 વાર વાવ્યું પણ બરી ગયું. એટલે હવે ધીરે ધીરે ઠંડી પડે છે. હમણાં 2-3 દિવસ ઠંડી નથી પડતી, પાછું વરસાદી માહોલ જેવું થઈ ગયું. ગરમી પડે, વાદળા થઈ જાય. તો હાલો અમે છે ને અમારું કામ પૂરું કરીએ હવે, કારણ કે અત્યારે જો સૂરજનારાયણ ક્યાં ભૂગી ગયા છે, 9ની આજુબાજુ થઈ ગયું છે. હાલો પહેલાં કામ પતાવી નાખીએ ને પછી તમને કહીએ કે અમે શું કામે આવ્યા હતા. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈની વાડીએથી ઘીરા ભરી આવ્યા હતા. ઉતરો થઈ ગઈ. ઘીરા ભરી આવ્યા હતા. ઘીરા છે ને કાલે આખું ટ્રેક્ટર આપણે બહાર નાખ્યું હતું. એટલે ડબલ ફારકાનું ટ્રેક્ટર હતું, બહાર નાખ્યું હતું. તો આપણે એને અંદર કરવાના હતા, અંદર કરી દીધા, અંદર નાખી દીધા ટૂંકમાં. ને જો અત્યારે એટલે છે ને નારિયેળ પીડા છે બહાર, ભીના છે. એટલે એને બહાર સુકાવવા માટે, લીલા છે અને ભીના છે એટલે એને બહાર સુકાવવા માટે બહાર જ રાખ્યા છે. ને આપણે ઘીરા છે ને અંદર નાખી દીધા. હાલો તમને ઘીરા બતાવું. નાની છે ને બહુ મહેનત કરી છે ઘીરા નાખવામાં. ફીણા આવી ગયા કા. હાલો તમને બતાવું ઘીરા કેટલા હતા. આપણે છે ને ફઈની વાડીએથી ભરી એવા છે. જુઓ આટલા ઘીરા હતા. વંડીના લેવલ આવી ગયા છે. અહીં નાખ્યા, ઓલી બાજુ છે, પછી આ બાજુ નાખ્યા. એમાં ભાઈ કેટલે ઠેકાણે નાખ્યા છે આપણે ઘીરા. ઘીરા છે ને 2 વર્ષ તમારા ફઈના દીકરા અને ફઈની કહેતા હતા કે તમે ભરી જાઓ. પણ આપણે છે ને ભરવાનો મેળ નહોતો આવતો. કાલે બધું માપે મેળે હતું તે ભરી લીધા. જો એક ડબલ ફારકાનું ટ્રેક્ટર ભરી લીધું. આની કોઈ નાખ્યા, અહીં નાખ્યા, ઓલી બાજુ આખો ઢગલો કરી દે, ઓલી બાજુ ઢગલો કરી દીધો. ને હજી બહાર છે ને લીલા નારિયેળ પડ્યા છે, એવું સુકાવા દેવાનું. આમાં થોડાક લીલા છે એ સુકાશે હવે. બાકી જો એટલો બધો ઢગલો કરી લીધો. હવે છે ને વરાદી સુધીનું હક થઈ ગયું છે. ને આ છે ને શિયાળામાં મજા આવે, કંઈક આપણે રીંગણાનો ઓળો કરવો હોય, પાણી ગરમ કરતા હોય, પછી કંઈ સારું શાક ઓલું તોલિયામાં બનાવવાનું હોય ને ત્યાં ઘીરો સાંભળે. ચૂલા ઉપર બનાવવાનું હોય ને ત્યાં ઘીરો હોય ને તો તરત ફટાફટ થઈ જાય. એમાં તાપે સારો બેસે. એટલે આપણે છે ને એક વરાદી સુધીનું હક કરી લીધું છે. હવે 1-2 દિવસ તકલીફ પડી થોડીક, કાલે ટ્રેક્ટર એમ ભરવા ગયા. ત્યાં મારા ભાઈના છોકરા હતા, 3 ભાઈઓ હતા અને 2 જણા અમે હતા. ટ્રેક્ટર ભર્યું અમે લગભગ 1.5-2 કલાક સુધી. ત્યાં માંડ ભરાઈ રહ્યા હતા. પછી અહીં બહાર ટ્રેક્ટર ઠેલું હતું, ઉલારીયું કરી નાખ્યું હતું બહાર. એ કાલે ગુજરી છે એટલે અમારી ટ્રેક્ટરનું અંદર નાખવું પડે. એટલે આજ છે ને અમે સવારે વહેલા ઉઠી ગયા, દી ઉગો ને ત્યાં જ અમે ઉઠી ગયા હતા. પછી ટ્રેક્ટર આખું બહાર પડ્યું હતું રોડ ઉપર, કારણ કે ગુજરી ભરાય ને એટલે કાલે કોઈને ડિસ્ટર્બ ના થાય એટલે અમે વંડી ઠેકાડી દીધા ઘીરા આજે. એટલે બધું આ
કામ હતું જાજુ ને અત્યારે વાગી ગયા છે 10. તમને બતાવું આડી ઘડિયાળમાં. ને હજી નાહવાનું છે, કપડાં બદલાવાના છે ને પછી છે ને આપણે દુકાને જવાનું છે. ઊભા રહ્યો બતાવી દો. મારી પાસે ને મોબાઈલ બીજા ખીચા હતો એટલે જુઓ 9:56 થઈ છે. 9:56 થઈ છે એટલે 10 વાગવા આવ્યા છે. હજી હવે આ બધું થોડુંક વ્યવસ્થિત ગોઠવી ને પછી ઘરે જઈએ, પાણી ગરમ કરશું, નાહું ને પછી દુકાને જવાનું મેળ આવશે. એટલે વિડીયો બહુ લાંબો ખેંચાઈ ગયો છે એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાજો. એ હાવ ફ્રી છે. બાકી સવારના મહેનત કરીએ છીએ એટલે સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું પાછા એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.